અલ્યા કે ફરો છો તમે લ્યા તમે ચો ફરારા મો જાવ તો બજારમાં અલ્યા ઓલો રોડ નું કામ ચાલુ છે મારા લોન ગ્રાન્ટ પાસ થઈ જાય ને યાર તો ઓટો ના મારવો પડે હમણાં. અલ્યા પણ તમે ક્યાં હતા પણ હું એકલો છે તો હું તમારો આવતો તો ઈમાં કાઢો મારે વળી બીજું કામ હતું એટલે મારો પાટો ચાલ છું તો બસમાં વળી બીજા સરપંચ ને ભૂત જાજુ છે ઈયા વળી બીજા ઓલા પેલું દારૂડું સરપંચ બને હું નહીં સરપંચ તો હું જ ફોર્મ ભર્યો સરપંચ માં તો હું રહેવાનો જ છું સરપંચ તમને એ કોના કટકા હારા લાગ્યા છે કોણ? અલ્યા તાર શું આ ગ્રાન્ટ બાટ એમને માર રોડ બોડ ચમ કરું છું તાર હવે મારે તો ચી બાજુ જાવું અલ્યા. મારે તો એટલા હરખા ને તમે એટલા હરખા. અલ્યા પણ આ દારૂડી ગોમ બેરી નાખશે બધું કેમ છો આવડા છે હજી તો વાતાવરણ ચાલુ છે હજી કોઈ સરપંચ નો ફોર્મ બોર્મ હજી ભરવાનું નથી. આ પૈસા બધા ખોવરાવશે હીરો હજી ફોર્મ ભરવાની તારીખ હજી બહાર નહીં પડી. એવું એમ હજી તો ચર્ચા જ ખાલી ચાલુ છે. ઓવે અને તમે ભાઈનું ને ઈ નોળા થઈ દો છો તમે ચમણા હાડ્યા તમે જી લે અડધો આપણે રોડે જ આવું છે થોડે જાવ ઓલી ગ્રાઉન્ડ વાત કરવી અડધો લો હડો તા લે અડો અને પીજી હતા ઈ રે એ 4-5 જણા ફરે યાર છે. ઓહો એને બધું ઉલ્લું કરી છો કોણ બધા હમ પકાઈને આવે છે કોણ ઈ રે મને કે છે આ બેટા કે તમે સાથ હાલો અલ્યા તમે પણ તો ચમચમ સાથ હાલું ભાઈનો સાથ નહીં આલો ને એનો હાલ છે એમ કહો તો તો વાત તો એ બને હરી છે. આ સરપંચ હું બરાબર છું ને કે આપણું કોઈ નહીં આવે ઈ રે સરપંચ બની જાય તો એ વાત સાચી છે આપડા વાહનો પર કોઈ નહીં આવે. ઓવે ઈ રે મન પૂછી તો રૂડિયો છે ને સડા એવો મોણો થાય એ વાત સાચી અને આપડા તો ખૂબ દિયોદી થઈ ગયા છે એમાં પાછા એ તો બધું થઈ જાય તમે તો શાંતિ રાખો હારવાના થાય તો ઓવે મારે સરપંચ અહીંયા નહીં જવા દેનું સરપંચ નું પદ તમે રાખો કો તો હું રાખો એક આધો રાખશે નહીં મને તો બધાય ભળો એટલે મારે સરપંચ માં નહીં મળે તો હું બરાબર છું સરપંચ માં તો તમે ભરો ઓવે બરાબર. હા લેવડો તો આપણે જોઈ આવડતું રોડ તમે બનાયા હતા ઓય તો બના પેલા કહેતા હતા કે નહીં બનાયા હતા ના રે ના ઈ તો રેટા કહેતા આજકાલ મજાક કરતા હોય. એટલે આ પેલા ડોહાબા માથે ઉડ ઉડ તો એ બધી કેવા કરે એ બધું મારે કરવાનું હોય. અને આ સરપંચ બનો તો મોટું સકળવું પડે એવું જ ને. આવા નવા દાડા આયા છે જો દાડા મારા કોટા પી ગયા તને ચાર તો કોટા પી ગયા. હા હા તમે આગળ તમે આગળ આવો, તમે આગળ. હા તમે એડા ખાઈ તમે ભાડા તમારે મૂચા આયા છે પણ આવું નહીં કરવાનું તો આ પાળીઓ હમી કરવાની છે માં યારજી તમને દવા ખાઈ લેજો યારજી તમને દવા યારજી તમને દવા ખાઈ લેજો. આવી રીતે કેમ કરી તું પણ હા પણ ખબર નહીં પડી હા ઉઠ તમે દવા ખાઈ લેજો. આ તો તઈ શું છે એમ કો બધું હા આ તો અલે આ પેલા તમે ખેલ બગડાવો બધા કેમ આ ડોહા કબીરજી શાંતિ હા બોલો અલ્યા હું શું કહેતો હતો હા આ સેવા કરવા માંગે છે આપણા ગામની અલા આ તો ડાયરેક્ટ પાવડા ઝૂંટે છે રમણ ભમણ કરે મારા હવે પણ એનો રાજ એટલે ડોહામાં મથેરા છે કે હા. કે એને આ બધા મૂચા આ કે બધા પડ જાવ છે એટલે એવું છે એમ લ્યો તાર ચૂકો તાર પાવડા લઈને હલવા આ ખોળ બોળ બધું ખાલી નાખો સરપંચ માં આપો હોય તો સરપંચ માં વોટ આલવો પડશે એમ કહું છું હું. વોટ તો મારો આલ્યો પણ મારે બીજા 8 વોટ છે હજી તો એ હાલ દો વળી તો મારે કેટલા વર્ષ બાકી છે સરપંચ માં હજી 3 મહિના 3 મહિના બાકી છે એમ ઓય તો 3 મહિના મારે અહીંયા આવવું પડે તમારે કામ કરવા કોણ કરવા? હાલ છે તારે હલવાયા બરોબર ના હલવાયા છે કરવું પડશે બધું કરવું પડશે તું એ પણ ના ના પાડી ગયા તો લ્યા પણ સરપંચ માં આવો તો બધું કરવું પડશે એટલે આર્યો ઘરે જઈને વાહન ધોરાજે મને પૂછ્યું આ તું દેખ પર ક્યાં પર કે આયો આયો તારે 8 અમારા ઘરના ને એક મારું 9 વોટ આવશે તમારા પાસે 9 વોટ આવશે એમ કોમ તો હું કર્યું પરું હા તો વોટ આલજો રે વોટ તો આવશે તમને હાલો અને સરપંચ લાગતું જે પણ કોમ હોય તમે ક્યાં તો સરપંચ ને હા હા રેડો તમે તાર ઘરમાં ડોમર રોડ છોડો ને તો ઘરમાં હુહરો ગાડી આલી રોડ ઘરમાં નહીં છોડ વચ્ચામાં ખાવ નળિયામાં કરી આલો ને એટલું આ તાર પાવડા અંદર બાંધ. લે બા તમે તાર જે કરતા કરો હો જેવા કરવા અરે બા તાર આલજો વોટ હું એમ કહું છું આવજો તો આ થોડી પાળી જ ન ખાવા પણ આયા તો કઈ મારી તો વળતા આઈને નાખી ગયું હું કે ઓય ને બધાને પ્રચાર કરવાનો છે કે હા એટલે પ્રચાર કરે એટલે પછી હાલ નવરા ને એટલે તમે પછી નાખી હાલશે પાડ્યો તો પ્રચારમાં મોયા આવું મેં ફોન કરતો હું ઘડી પાળી નાખ એટલી કરે હા રોડો હાલ પાડી નાખો તો તારે અને ઓછો હાથ આવતો ઓય ના તમારે કોટ કોશો અમે ગોળ સોટાડ્યો એ ડબલ ગોળ સોટાડ્યો છે એમ ઓ પણ એમ કહેતો હતો કે 8 તો વોટ મારે ઘરના પર કોમ કરવું પડે એમ કે છે મારો વોટ તો કહેવાનું હવે કરી દેવાનું હતું કહેતો એટલે આ ડોહા બાને આર્મી ધરા તો પ્રચારમાં લઈ રે પ્રચારમાં સારું લાગો એટલે પણ આ પાડતો નહીં શું લેવાનું ના લઈ રે આપણે બહુ પાડી લ્યો બસ નહીં ચાલે તો બા હા એ બા હા આરે આરે ઓછી દેખાય છે હવે દેખા ધોકો દેખા થોડું તો શીશડું ખાવા જાવ મોહણીયમ ક્યાંનું તમારો અલા જીવતો બીજું કોણ બગાડે
એમ નતો કહેતો હા. આપણે ગામમાં બધું પ્રચાર કરવાનો છે એટલે યાર કે છે કે ચીથડું આપણે ચોખા ચીનું ચીથડું કરવાનું છે એટલે ખાવા આવજો. તમારા આમ ક્યાં ફેર થાય છે? ઉવે. એવું છે? લેડો તાર. આ કેટલા છે બા? બે. એટલે નહીં પાડતો. જે ખાતું હોય ને નહીં જે ખાતું. બા હા. આવતા નહીં તમે ના ના, તમે જાતા અમારે પોણી વાળા છે હમણાં. એમ તો આવો હમણાં તાર ઘડીક નહીં હાલો ફોન કરો અમને. હા, નહીં દેવો. હાથું લે, પાડતો નહીં, હાથું લો નહીં પાડતો. તમે બે હું ઓગળી કરીને અત્યારે નથી દેખાતી પાછી રહી દીધી અલ્યા, એ પણ આ તો યાર ડાયરેક્ટ કે શીસડું ખાવા હેડો તો હું આ તો- એટલે પણ મને બોલતા નહીં આવડતું. ત્યાં હું નહીં કહેતો કોણ. કોણ રહેવા દે, મને સરપંચ બનવા દે. ના ઓ, બરાબર એ આ સરપંચ બળતા બળતા ગધાકી કોક ની માર ખાય હારી. ઉવે, અને આપણને ખબર આવશે. હા. તમે કોઈ બોલતા નહીં હો ડોટાવાળું. ને બોલો હડો તારે તમને બોલતા નહીં આવડતું એટલે તમે બગાડું તો. હવે એવો જગા મેં આ કપડે નેહરી ગયો છે. એ પડતો ને તો સરપંચ કેવો બનશે? શેડું બુટા ના દો. હા બા શેડું બુટા ના દો, શેડું. શેડું તો બુરા પછી આવીને મોડા સરપંચ માં આપવા તો ફેન્સી કરી આલો ઘરે ઘરે પણ હાલ ગાંડા ખાઈ જાય એનું તો હેડું નાખશું એમ કીધું હું. ઈ તો પૈસા આવી છે પછી ઘરે આવીને અલા આ વાપરતું નથી, બેરું નાખે ને મને. બાવ અલા તો હેડું નાખવાનું કહું છું, તો હેડું તને. જાડું પછી ઘરે જાય અલા હેડ ને તું ફેન્સી વાળા. 5000 રૂપિયા આલો ઘરે આવીને સરપંચને લોડર અહીંયા રોડમાં કરે છે કે ઓય ઈરાજ લોડર પર બેસીને આપણે પ્રચાર કરવા જાઉં. હા ઈ લોટર અને માં હું હું શું છું કહું? સરપંચ છું ને. તમે કહો પણ કે હું સરપંચ છું એમ કરી. હા હું સરપંચ છું હવે લઈને જા આપણે તારે પેલો આયો આયો લોડર આવી હા પેલો આયો હા. ચલો. અને ખાતર નાખ જાવ ને ઘરે ઘરે કે. ઘરે ઘરે ખાતા ને ઢગલા કરજો બસ બસ બસ. ભાઈ. પડતા કરા ભાઈ. આ તમારે બનાવો તમે. હાલ હવે હું સરપંચ માં ઉભો રહ્યો છું એટલે તમે બધા છો વોટ આલજો મને અને મારું નિશાન છે બાટલી બાટલી મારું નિશાન છે ભારત માતા કી જય ભારત માતા કી જય. હવે બીજું કહું છું કે ઘંટા ઘંટા બહેરાઓ અને ઘંટા ઘંટા ડોહાઓ વિનંતી કરું છું કે આપણું નિશાન છે બાટલીમાં વોટ આલવાનું છે તમારે ભૂલતા નહીં અને અમારા ના થઈ બે શબ્દ કીધું એ બાઇક હાથમાં પકડાઈ જાઉં છું હેલો હેલો ભાઈઓ તથા બહેનો, મારા વાલા વાલા દારૂડિયો ગેંગ મિત્રો ને વિનંતી કે અમારા પેથોજી સરપંચમાં ફોર્મ ભરે છે તો બધાને વોટ આલવા નમ્ર વિનંતી. અને ગામનો સારો વિકાસ કરશે એનો સારો અનુભવ છે. સરકારી કામ જે પણ સરપંચ લગતું હોય એ અમારા સરપંચને કહેતો એ આવી અને તમારી જે પણ કોમ હશે એ અમારા સરપંચ કરશો ને સરપંચ? આવો કરી દે તારે તમે સરપંચ બનશો ને? આવો બનશે વોટ આલજો ને? હાલજો, ને? છે અમારા સરપંચ એવા બેઠો બા સરપંચ પેથોબા સરપંચ હા સારો ગામનો વિકાસ કરશે, સારું કામ કરશે, ગામને આગળ લાવશે એવી બધાને વોટ આલવા નમ્ર વિનંતી. લ્યો હવે સરપંચ આગળ જે માહિતી આલશે. હવે બીજું કહેવા માંગતો નહીં. હવે થોડું કહું છું કે મારા ગેંગ છે ટીમલી ડેન્સ એને હું ઘરે ઘરે દારૂ ને પોટલીઓનો અડ્ડા કરી આલ્યું રહ્યા તો પોટલીઓનો બગાડે અડ્ડા ની એક કોટ ની મળે એક મુએ ની આલો. શું કહેવાનું? લ્યા કોક કહેવાનું કે સેવાનું. ઈ કહેતો ભૂલી ગયો મોટો શબ્દ આવી ગયો તો હું શું કહેતો હતો કે ઘરે ઘરે સંડાસું હા પછી ગેસ ના બાટલા થઈ રહ્યા હોય ચા મેલે એવી સગવડ ના હોય અને ગેસ નો બાટલો લઈ આલ્યો હા. ભલે સુલે તપેલું બપેલું ના હોય એવું વાહન લઈ આલો તાળીઓ અને જેને ઘર વાટ હોય રસ્તો હોય એને હું રોડ કરી આલ્યો. હવે વિનંતી છે મારી મારા લક્ષ્મણજી કે શબ્દ કે વોટ બાટલીમાં આલજો. મારા ભાઈઓ, મારી બહેનીઓ, મારા વાલા ભાઈઓ મિત્રો નંબર રાખી અને વોટ સૌ મળીને આપજો. અમારા સરપંચને જીતાડજો.
આભાર તમારો. બસ હવે અમે બીજે અમારે એક મીટિંગ કરવાની છે, તમે વાત આવો. આવતો મિત્રો, બધા આવતો. કેમ છે આપણે સરપંચ માં ઉભો રહ્યો છું હું. સારું છે હવે વોટ આલજો, આપણે નિશાન છે બાટલી પાછી. બાટલી હોય હાલ જડો વોટ. એ હારો એ હા. આવો ને આવો નવો પ્રચાર કરશો ને હા. તો ખરેખર સરપંચ પાકા તમે. પાકા પાકા પાકા. પાકા પાકા. હા, આવું જ ભાઈ, આવું જ તારે આવું જ મન રાખવાનું છે, આ ચોખ્ખું. મેં તો બોલી હા કેવું બોલ્યો ધણી? પગે પડવાનું છે, હાથે પગે. તો આવતી સાલ તમારે બેને હું સરપંચ આવી ગયો ને તો તમારે બંગલા ઘરે ઓમ ઠંડા થી બધું કરું તું તો રોડ કરી આલ્યું.